દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપણે ઘણા સમયથી હરિગુરુ સંત મહાપુરુષોની વાતને સાંભળતા આવ્યા છીએ અને એ વાત મહાપુરુષોની આપ દરેક શ્રોતાજનો સમક્ષ હું રજૂ કરું છું અને એ વાત આપ ધ્યાનથી સાંભળતા હશો. પણ આજ હું એક એવી વાત રજૂઆત કરવા જઈ રહ્યો છું કે જેમાં આપ દરેકે સમર્થન આપવું જોઈએ. હા, મેં એવા વિડીયો પણ બનાવ્યા હશે કદાચ કે જ્યારે જે તે મહાપુરુષની સામે જે વાત હોય એવી રજૂઆત કરી હોય. આજ હું એક મહાપુરુષ જે કથાકાર છે એક કથાકારની વાતને સમર્થન આપતો હું વિડીયો જાહેર કરું છું અને કથાકારના જે ભાવ અને વિચારો છે, જે કથાકાર શ્રીએ આપણી ગુજરાત રાજ્ય સરકારને જે એમના વિચારો રજૂ કર્યા છે એમાં મારું સમર્થન છે અને એટલા માટે સમર્થન છે જે ભાવનગર જિલ્લામાં આવેલ તલ ગાજરડા ગામની અંદર એક જબરદસ્ત વક્તા પુરુષ જેનું નામ એ ભારત દેશમાં તો ગુંજે છે પણ જેનું નામ વિદેશોમાં ગુંજે છે એવા કથાકાર શ્રી મોરારીદાસ હરિયાણી, જેમનો વિડીયો મેં આજ મારા મોબાઈલની સ્ક્રીન પર જોયો. એની કેટલી બધી નિર્મળતાથી આ રજૂઆત છે. કથાની વાત એક અલગ છે, પણ આજ હું જે વાત કરવા જઈ રહ્યો છું અને જે કથાકાર મોરારીદાસ હરિયાણીની વાતમાં હું સમર્થન આપું છું એ એવા પ્રકારની વાત છે કે ભાવનગર જિલ્લાના રાજવંશી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, જેમને આ ભારત દેશ અખંડ કરવા માટે, જે ભારત દેશને આઝાદી નહોતી મળી, જ્યારે ભારત દેશ અંગ્રેજ સરકારના હાથમાં હતો અને ભારત દેશના ભાગલા હતા, ખંડ ખંડ હતો, અને એવા સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી એ આખરી આ સ્વતંત્રતાની લડાઈના લડવૈયા ઘણા બધા વયા ગયા. આ લડાઈ લડવા માટે ઘણા બધા લોહી રેડાણા, ઘણા બધા જેલમાં ગયા, પણ આખરી ઓપ ઉપર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી, જેની વાત ઉપર ધ્યાન આપી અને અમારે ભાવનગરના મહારાજ શ્રી કૃષ્ણસિંહજી મહારાજે
જ્યારે ભાવેણું આપી દીધું ભાઈ, 1865 સમર્પિત કરી દીધા ભારત દેશને અખંડ બનાવવા માટે. ભારત દેશને અખંડ કરવા માટે આ પહેલ મહારાજશ્રીએ કરી. આપણે ભાઈ 1 ફૂટ જગ્યા ન છોડીઓ, ભાઈ ભાઈના ધીંગાણા થાય. થાય નહીં. જેને ભારત દેશને અખંડ કરવા માટે અમારે ભાવેણા સરના સુબા, ભાવેણાના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ આ 1865 સમર્પિત કર્યા. આ ક્યારેય ન ભૂલી શકાય કોઈથી, કારણ કે દેશને એકત્રિત કરવા માટે, નાના મોટા રજવાડાઓને જોડવા માટે અને એક સ્વતંત્ર દેશની જનતાને બનાવવા માટે, આ ભારત દેશને આઝાદ કરવા માટે જો પહેલ કરી હોય તો અમારા ભાવાણાના, અમારા ભાવનગર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી, જેમને પોતાનું રજવાડું સમર્પણ કરી દીધું. ત્યારે આ વાત ઉપર જે આજનો વિડીયો મેં જે સાંભળ્યો છે, કથાકાર શ્રી મોરારીદાસ હરિયાણીનો, અને જે એવી રજૂઆત કરવા કરે છે, બહુ સાચી વાત છે કે હું કોઈ દબાણ નથી કરતો, હું કોઈના આદેશ નથી આપતો, હું તો એક મારો સદ વિચાર રજૂ કરું છું. કેવું કહે છે? હું મારો સદ વિચાર રજૂ કરું છું. એમના સદ વિચારની સાથે હું એમના સદ વિચારને સમર્થન આપું છું. કે વાહ મોરારીદાસ હરિયાણી, આપનો સદ વિચાર સારી વાત કહેવાય. કારણ આજે મારે તમને બિરદાવવાનું કારણ એ છે, હું કથા કી વાતને ધ્યાનમાં નથી રાખતો. અત્યારે તમારા સદ વિચારો છે અમારા ભાવેણાના દરબાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી માટે, એના નામને માટે તમે જે સદ વિચાર રજૂ કર્યો છે, એ તમારા સદ વિચારને હું સમર્થન આપું છું. અને દોસ્તો, આ મોરારીદાસ હરિયાણી એમનો સદ વિચાર રજૂ કરે છે કે ભાવનગરમાં એરપોર્ટ સારું એવું બને, અને જેમ ભાવનગરમાં યુનિવર્સિટી છે મહારાજશ્રીના નામ ઉપર, હાઈસ્કૂલ છે મહારાજશ્રીના નામ ઉપર, એવી જ રીતે આ મોરારીદાસ હરિયાણી જેમનો સદવિચાર જે રજૂ કરવામાં આવ્યો છે કે ભાવનગરના એરપોર્ટને સારું એવું બનાવવામાં આવે, અને એ ભાવનગરના એરપોર્ટનું નામ કૃષ્ણકુમારસિંહજી રાખવામાં આવે. શાબાશ, ધન્યવાદ છે મહારાજ, તમારા સદ વિચારને ધન્યવાદ છે. અને તમે ભાવેણાની ભૂમિ ઉપર છીએ એનો અમને ગર્વ છે કે ભૂતકાળમાં અમારા મહારાજ ધીરાજ
જે આટલા બધા ઉદાર હતા, તેને 1800 પાદર સમર્પિત કરી દીધા હોય, અને એની માટે કથાકાર તલ ગાજરડા નિવાસી મોરારીદાસ હરિયાણી એમનો સદ વિચાર રજૂ કરે કે ભાવનગરમાં એરપોર્ટ કૃષ્ણકુમારસિંહજી મહારાજના નામ ઉપર હોય. એ વાતમાં, એ તમારા વિચારોમાં અમારું સમર્થન છે. આપ સારો એવો વિચાર કર્યો છે, આપે સારી વાત કરી છે, અને એ વાત બદલ આપને ધન્યવાદ છે. અને હું આ મારો વિડીયો સાંભળનાર દરેક શ્રોતાજનોને પણ વિનંતી કરું છું કે આપ આ વાતમાં સમર્થન આપો છો, સંમત છો, તો વિડીયાને લાઈક કરજો, વિડીયાને શેર કરજો. નવા હોય મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકન દબાવવાની ભૂલ ન કરે, એ દબાવે. અચ્છા દોસ્તો, મોરારીદાસ હરિયાણીએ બીજી એક વાત કરી છે, જેમને મરણોત્તર એક રત્ન એનાયત કરે તો સારી વાત છે. કારણ આ ભારતની ધરતી ઉપર રાજ કરવા માટે, લોકોના માથા વધેરી નાખી અને પોતાનું શાસન ચલાવવા માટે ઘણા બધા આવ્યા અને ઘણા બધા વયા ગયા. ત્યારે हमारे भावेना दरबार कृष्ण कुमार सिंह જેને તો સમર્પણ કરી દીધું લડાઈ વગર, કે મારી ભાવેણાની જો પ્રજા, મારી જનતા એક આબાદ જીવન જીવી શકે તો આથી રૂડું બીજું કોઈ હોય જ ન શકે. આવો ઉચ્ચ વિચાર ધરાવનારા અમારા મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારી દિલથી પ્રાર્થના છે કે આપના વંશ વારસજોને સદગુરુ પરમાત્મા સદાચર વ્યાપક થાવર જંગમ સભર જેમને સહાય રહે. અચ્છા દોસ્તો, આપને જો મારો આ વિડીયો સમર્થન કરતો સારો હોય અને વ્યાજબી લાગે તો શેર કરજો. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી. આ દોસ્તો, એક વાત અમારી કારિયાણી ગામની પણ એવી હતી, અને એ કારિયાણી ગામની વાત ની જ્યારે ફરિયાદ થયેલી, ત્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજ ગાદીએ બિરાજમાન થયા જ હતા, અને એ જે નિર્ણય લીધો એ સરસ નિર્ણય લેવામાં આવ્યો હતો. માટે આવા મહાપુરુષ હવે, આવા વીર પુરુષ હવે મળવા અઘરી બાબત છે. પણ જેને સમર્પણનો ભાવ રાખ્યો અને ભાવેણાની પ્રજાને ઉજળું જીવન જીવવા માટે, સ્વતંત્ર જિંદગી જીવવા માટે, આઝાદ જીવન જીવવા માટે પોતે ભાવેણાને સમર્પણ કરી દીધું હોય, સર્વપ્રથમ પહેલાં જેને પહેલ કરી હોય એવા અમારા ભાવેણાના મહારાજ કૃષ્ણકુમારસિંહજી મહારાજને મારા કોટી કોટી વંદન છે, લાખ લાખ નમન છે. તો અચ્છા દોસ્તો, ફરી મળશું દોસ્તો. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.